દિવસ એટલે કે શિવરાત્રી, જેથી આજના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે શિવરાત્રીના તહેવારને લઈ ભક્તોમાં આનંદ જોવા મળ્યો છે। ભગવાનની શિવજીની આરાધના કરી તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ આજે મહાશિવરાત્રી કહેવાય છે। બેરણા ખાતે અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને તેની ઓળખ છે આ જ્યોતજી। હા, સવામણ રૂ અને 50 કિલો ઘીથી બનાવેલ છે। મહાજ્યોત છે અને આજે આ જ્યોત વિશ્વ શાંતિ માટે અહીં પ્રજ્વલિત કરવામાં આવે છે। બેરણાધામમાં સવામણ રૂથી મહાજ્યોત બનાવીને તેના પર 50 કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે અને ત્યારે બાદ વિશ્વ શાંતિ માટે અહીં આ જ્યોત પ્રજ્વલિત કરાય છે। આ મહાજ્યોત પ્રજ્વલિત કરવાનો મુખ્ય હેતુ માત્ર એક જ છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ રહે। આમ તો આજના દિવસે ભક્તો ભોળા શંભુના દર્શન કરવા માટે અનેક શિવાલયોમાં ઉમટી પડે છે, તો આ બેરણાધામમાં આવેલ 50 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના આગળ આ મહાજ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, તો અહીં આવીને ભક્તોને શાંતિની અનુભૂતિ પણ થાય છે। શું કહેશો? આજ ખાસ બેરણામાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, સવારથી મંડળી દિવસે કરવામાં આવે છે। હું બેરણા વિશે કહેવા જાઉં તો ઘણું બધું છે। 1984થી અમારા ગુરુ છે અને એક સત્સંગી તરીકે હું અવિરત અહીંયા આવું છું, પણ શિવરાત્રિના દિવસે જે સવામણરૂની જ્યોત પ્રગટે છે એ ફક્ત ને ફક્ત વિશ્વ શાંતિ માટે એક ગુરુજીનો આદેશ છે, એટલે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે। અહીંયા સવારથી લઈને સાંજ સુધી હજારો યાત્રીઓ ગણો કે એમના સત્સંગીઓ ગણો કે આમ જનતા ગણો એ દર્શનનો લાવો લે છે અને અહીંયા આવી અને મનની શાંતિની તૃપ્તિ કરે છે અને પોતાની મનોકામનાઓ પણ અહીંયા પૂર્ણ થાય છે એવો મને ખુદને અહેસાસ છે અને હજારો લોકોનો પણ અહીંયા એક પ્રતિભાવ છે।